શિરડી સાંઈબાબા મંદિર મહારાષ્ટ્ર એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંનું એક છે, જેનો ઇતિહાસ અદ્ભુત આધ્યાત્મિકતા અને ચમત્કારોથી ભરેલો છે। આ મંદિર મહાન સંત શ્રી સાંઈબાબાની પવિત્ર સમાધિ પર બનેલું છે। શિરડીમાં સાંઈબાબાનું પ્રથમ આગમન સાંઈબાબા સૌપ્રથમ 1854ની આસપાસ માત્ર 16 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના શિરડી ગામમાં દેખાયા હતા। લીમડાનું ઝાડ ગુરુસ્થાન તેઓ શિરડીમાં એક કડવા લીમડાના ઝાડ નીચે કઠોર તપસ્યા કરતા જોવા મળ્યા હતા। આ સ્થળ આજે ગુરુસ્થાન તરીકે ઓળખાય છે, જ્યાં લીમડાના પાન બાબાના આશીર્વાદથી મીઠા થઈ ગયા હોવાનું માનવામાં આવે છે। કાયમી વસવાટ થોડો સમય અદૃશ્ય રહ્યા પછી તેઓ વર્ષ 1858માં એક જાનૈયા સાથે ફરીથી શિરડી આવ્યા અને જીવનના અંત સુધી 1918 સુધી ત્યાં જ રહ્યા। દ્વારકામાઈ મસ્જિદ અને ચાવડી દ્વારકામાઈ બાબાએ શિરડીમાં એક જૂની મસ્જિદને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું અને તેને દ્વારકામાઈ નામ આપ્યું। અહીં તેઓ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે રહ્યા અને સબકા માલિક એકનો સંદેશ આપ્યો। ધૂણી દ્વારકામાઈમાં બાબાએ એક પવિત્ર અગ્નિ પ્રગટાવ્યો હતો, જેને ધૂણી કહેવામાં આવે છે। આવા જ વિડિયો જોવા માટે દીપક મકવાણા ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય સાંઈ બાબા।